ચૂંટણી પહેલા પોલીસનો કડક પ્રહાર. કરજણ હાઈવે પરથી 64 લાખનું દારૂ જપ્ત. ચૂંટણી પહેલા ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર નાકેબંધી કડક બનાવતા વડોદરા ગ્રામ્ય લોકલ ક્રાઇમ બ્રાન્ચે કરજણ વિસ્તારમાં મોટી કાર્યવાહી હાથ ધરી છે. દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે પર સાપા ગામ નજીક પોલીસે દારૂ ભરેલ કન્ટેનર ઝડપી પાડીને વિદેશી દારૂની મોટી હેરાફેરીનો પર્દાફાશ કર્યો છે. મળેલી ચોક્કસ બાતમીના આધારે કન્ટેનર રોકીને તેની તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન ઘાસના ભૂસાની આળમાં છુપાયેલો વિદેશી દારૂ મળી આવતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. પોલીસે અંદાજે 54.18 લાખના દારૂ સાથે કુલ મુદ્દામાલ 64.33 લાખનો કબજે કર્યો છે. પોલીસે આ મામલે મહેશસિંહ સોલંકી રહે આણંદ અને ભરતભાઈ પસોડ રહે કચ્છ નામના 2 આરોપીઓની ધરપકડ કરી છે. પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે આ દારૂનો જથ્થો ચૂંટણી દરમિયાન ગેરકાયદેસર રીતે ઉપયોગમાં લેવા માટે લઈ જવાઈ રહ્યો હતો એવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. પોલીસે અન્ય સંડોવાયેલા શખ્સો સામે ગુનો નોંધી તપાસનો દોર તેજ કર્યો છે. આરોપીઓ સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.